147 કરોડનો દેશ છે આપણો. ત્યાં આપણે હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ, પારસી, જૈન, યહૂદી બધાય રહે છે અને હળી મળીને આપણે રહીએ છીએ. બરાબર. પણ આજે બાંગ્લાદેશમાં થયું, બરાબર, એના માટે અત્યારે કોઈ અવાજ કેમ નથી ઉપાડતું? બરાબર છે. અમુક જગ્યાએ પ્રદર્શન થાય છે એવું નથી, બરાબર છે, પણ આ બધી જગ્યાએ કેમ નથી થતું? ઓલ આઈઝ ઓન બાંગ્લાદેશ એવી રીતે કોઈ કેમ્પેન કેમ નથી અકાવતું? બરાબર છે. શું શરમ આવે છે? આપણે 147 કરોડ છીએ, બરાબર છે, અને આ દેશના બધાય માણસો આ વસ્તુનો સપોર્ટ કરશે. બરાબર. હું કોઈ નાત જાતની વાત નથી કરતો, બરાબર, કારણ કે બધાયને દુઃખ થયું છે. આ જે ઘટના બની ને, બરાબર છે, કે જેને જીવતો હળગાવી દેવામાં આવ્યો, બરાબર છે, વિડીયો વાયરલ થયા છે, બરાબર, તો શરમ આવી જોઈએ, બરાબર છે. તો આપણે કાંઈ બોલી નથી શકતા, બરાબર, કે નથી આપણે કાંઈ કોઈ પ્રદર્શન નથી કરતા એવું, બરાબર છે, જેથી કરીને બાંગ્લાદેશમાં આની અસર થાય, બરાબર છે. એક વસ્તુ સમજજો, બરાબર છે, કે ભાઈ જ્યાં સુધી તમે બોલશો નહીં ને ત્યાં સુધી કોઈ તમારી ઉપર ધ્યાન દે છે નહીં. સમજી ગયા? બોલતા શીખો, બરાબર છે. ગાજામાં જે થયું એનાય આપણે વિરોધ છે, બરાબર છે, કે ભાઈ નિર્દોષ માર્ગ લોકો માર્યા ગયા, બરાબર. અહીંયા જે થાય છે એનો પણ વિરોધ ઉપાડો, બરાબર, શરમ ન રાખો, ઠીક છે.